કાલે આપણે 10 શ્લોકોનો પાઠ કર્યો, આજે પાછા 11મા શ્લોકથી પાઠ કરીએ. આ પુષ્ટિવાક સુધાની અંદર જે અનુવાદ કરતા છે એ પુષ્ટિમાર્ગના મહાન વિદ્વાન આચાર્ય વિદ્વત કેસરી શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદ દ્વારા એમણે વ્યાખ્યા કરી છે, અનુવાદ કર્યો છે. તો એ મહાનુભાવોનું પણ આપણે સ્મરણ કરીએ કે એમની કૃપાથી કંઈક વિસ્તાર આવા ગ્રંથો ઉપર પ્રાપ્ત થયો છે. આપે ગોપાલ તાપીની ઉપનિષદ ઉપર પણ ભાષ્ય લખ્યું અને પિયુષ લહેરી નામની એના ઉપર ટીકા પણ લખી. ગોપાલ તાપીની ઉપનિષદ ઉપર ભાષ્ય લખેલું છે. આપે વિદ્વત કેસરી શ્રી અનિરુદ્ધલાલજી મહારાજશ્રીનું પણ આપણે સ્મરણ કરીએ કે એમણે આપે જે કંઈ, એટલે ઉલ્લેખ કરું છું કે નડિયાદ ઘરના આચાર્ય અને પરમ વિદ્વત કેસરી આચાર્ય શ્રી અનિરુદ્ધલાલજી મહારાજશ્રી, અને હું અહીં જે નિરૂપણ કરું છું તો એમના ચરણારવિંદનો આશ્રય અને એમને જે પ્રકારે વ્યાખ્યા કરી છે એનું અનુસરણ કરીને, આવા મહાનુભાવો જે વ્યાખ્યા કરી છે એને અનુસરણ કરીને, એટલે કોઈ આને ચેલેન્જ કરતું હોય તો એ શ્રી મહાપ્રભુજીની વાણી, હરિરાયજીની વાણી અને એનો અનુવાદ કરતાં, જેમ હું ગુજરાતી અનુવાદ કરું છું એમ સંસ્કૃત અનુવાદ આ જે અનિરુદ્ધલાલજી મહારાજશ્રીએ કર્યો છે એ જ આપણે બધા એનો સ્વાધ્યાય કરીએ છીએ. તો પહેલા શ્લોકની અંદર કે આ ગ્રંથની રચના શું કામ કરું છું, દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ, કે સત્સંગનો મહત્તા ભક્તિશાસ્ત્રોમાં, ભક્તિ માર્ગમાં ખૂબ જ ગવાય છે. તો કોઈ સત્સંગને માટે કોઈ ખલ, કોઈ ઠગ, કોઈ વંચકનો સંગ ન થઈ જાય, અને જેને જ્ઞાન નથી એ કોઈ ભ્રમ થઈ જાય એને કે આ મહાન ભક્ત છે અને એનો દુસંગથી એનો નાશ થઈ જાય ભક્તિભાવનો. આવું ન થાય એટલે શહેરાઈજી આ ગ્રંથ લખ્યો દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ. તો એ આજ્ઞા કરે છે કે સ્વીય ભક્તો સ્વીયાનામ અભ્રમાર્થાય કિંચિત અત્ર નિરૂપ્યતે. જે સ્વીય આપણા પુષ્ટિમાર્ગીય ભક્તો છે એમનું અકલ્યાણ ન થાય, એમનો ભ્રમ ન થાય કે આ ભક્ત છે, અભક્તમાં ભક્તનો ભ્રમ ન થઈ જાય, એનો સંગ દુસંગ, કોઈ દુસંગી વંચકનો સંગ ન કરી બેસે, એટલા માટે હું અહીં કંઈક થોડુંક નિરૂપણ કરું છું. બીજું, દૈવાસુર વિભાગ. દૈવ અને અસુર વિભાગ જીવોમાં જે બે પ્રકારના છે, ગીતાજીમાં જે વર્ણન કરેલા છે, એ દૈવી જીવોના લક્ષણોની આપણે ચર્ચા કરી. એ ગુણધર્મો જો આપણી અંદર ન હોય તો શંકા ઉત્પન્ન થાય કે આપણે દૈવી છીએ કે નહીં, કે કોઈ ચર્ષણી પ્રવાહી, કોઈ ચર્ષણી છીએ. કારણ કે ચર્ષણી પુષ્ટિમાર્ગમાં આવી ચડ્યો, ચર્ષણી જીવો છે પુષ્ટિમાર્ગમાં આવી જાય, ધોતી બંડીને તિલક ને આચાર ને વિચાર ને સેવા ને રીત ભાત કથા બધું કરવા માંડે. એટલે આપણે કદાચ ચર્ષણી તો નથી, એ ધ્યાન રાખવું જોઈએ. આપણે પહેલાં હવે વાત કરીએ કે આપણી અંદર દૈવી જીવન લક્ષણ નથી તો ચર્ષણી હોઈ શકીએ કદાચ. તો ચર્ષણી જીવો કંઈ પુષ્ટિ, આપણને ભ્રમ થતો હોય કે પુષ્ટિ માર્ગી છે, હકીકતમાં હું ચર્ષણી, તો એ ન થાય તો દૈવી સંપત્તિનો વિકાસ આપણી અંદર થવો જરૂરી છે. એટલે દૈવી જીવોના લક્ષણો આપણને ખબર હોય તો આ લક્ષણ આપણી અંદર હોવા જોઈએ. જો આપણે દૈવી છીએ અને કોઈ આસુરાવેશને કારણે આપણે કદાચ એ લક્ષણો આપણામાંથી ન આવતા હોય, આસુરાવેશને કારણે, સહજ આસુરીની પણ આસુરાવેશને કારણે, તો એ આસુરાવેશ આનું અધ્યયન કરીએ, ગીતાજીમાં ભગવાનની આજ્ઞાનું અધ્યયન કરીએ તો આપણો આસુરાવેશ પણ કદાચ ભગવાનની વાણીના સંગથી આસુરાવેશ નીકળી જાય. એટલે દેવી જીવોના 26 લક્ષણનું આપણે અધ્યયન કરવું જોઈએ અને એ લક્ષણ આપણે સામે રાખવા જોઈએ કે આપણી અંદર હોવા જોઈએ. દયારામભાઈએ ધોળ ગાયું છે, તાદર્શી જન તેને જાણીએ હો જીરે, એ પ્રકારના લક્ષણો. મર્યાદા માર્ગીય ભક્તોમાં નરસિંહ મહેતાએ વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એ પદ પ્રમાણે એમાં પણ જે લક્ષણો બતાવ્યા છે એ લક્ષણ આપણી અંદર હોવા જોઈએ. આપણે ખાલી એટલું જ તંગડી ઊંચી રાખીએ છીએ કે અમે તો પુષ્ટિ માર્ગે છીએ, આ તો મર્યાદા માર્ગ છે. પણ એ લક્ષણ તો કેળવો પહેલાં. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, જીવા થકી અસત્ય ન બોલે ને પરસ્ત્રી જેને માતરે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ લક્ષણો તો કેળવીએ આપણે. મર્યાદા તો મર્યાદા, ચાલો. તો એ લક્ષણો આપણે, આ જ્ઞાન હશે, આવો સંગ હશે તો આ લક્ષણો આપણે આપણી અંદર કોઈ આસુરાવેશને કારણે, કોઈ આસુરીના સંગને કારણે આપણી અંદર કોઈ આસુરાવેશ આવતો હોય તો એ નિવૃત્ત થઈ જાય અને આપણી અંદર દૈવી સંપત્તિ પાછી વિકસે. તો એ પ્રકાર આપણો દૈવાસુર વિભાગનું વર્ણન એ ગીતાજીના અનુસાર એ જોયું આપણે. એ દેવી જીવોની અંદર પણ બે પ્રકાર પાછા થશે. દેવી જીવો છે બે પ્રકાર થશે.
દેવેશુ અપી ચ જીવેશુ યદ અંગીકરણમ પુનઃ ભક્તિ માર્ગે તો એવાત્ર પ્રાપ્સ્યંતિ પુરુષોત્તમમ. મર્યાદા માર્ગમાં કોઈનું વર્ણન થયું, કોઈનું ભક્તિ માર્ગમાં વર્ણન થયું, તો ભક્તિ માર્ગમાં જેનું ભગવાને વર્ણન કર્યું છે એ દેવીજીઓ પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે. અને એ પાછા એ દેવીજીઓ ભક્તિ માર્ગમાં કેવા હોય છે તો શિક્ષાપત્રનું શ્રી અનિરુદ્ધલાલજી મહારાજે ઉદ્ધરણ આપ્યું છે. અનન્ય ભજનાસ્તુષ્ટા કામલોભ વિવર્જિતા નિરપેક્ષા વિરક્તા સર્વભૂત હિતે રતા. એ વૈષ્ણવ કેવા હોય, પુષ્ટિમાર્ગી ભક્તિમાર્ગી વૈષ્ણવ કેવા હોય? અનન્ય ભજનાહા, અનન્ય ભજન કરનારા, કૃષ્ણનું અનન્ય ભાવથી ભજન કરનારા, સંતોષી, કામ લોભ વિવર્જિત, નિરપેક્ષ, વિરક્ત અને બધા પ્રાણી માત્રના સર્વભૂત હિતે રતા, બધાનું હિત ઈચ્છનારા, બધાનું કલ્યાણ ઈચ્છનારા, સર્વભૂત હિતે રતા એ પ્રકારના ભક્ત હોય. તત્રાપી ભેદો વિજ્ઞેયો મર્યાદા પુષ્ટિ ભેદતઃ. મર્યાદા પુષ્ટિના ભેદથી ફલમાં પણ ભેદ થશે. મર્યાદામાં વર્ણન થયું હશે અને મોક્ષની પ્રાપ્તિ થશે, અને પુષ્ટિમાં વર્ણન થયું હશે તો પુરુષોત્તમના ભક્તિની પ્રાપ્તિ થશે. એ રીતે પણ એ ભેદ છે. પછી પાછા મર્યાદા માર્ગની અંદર પણ કામ નિષ્કામ ભેદેને સ્વર્ગ મોક્ષો ન સંશય. મર્યાદા માર્ગમાં જેનું વર્ણન થયું છે એને પણ બે ફલ થાય છે. જો સકામ હોય તો સ્વર્ગલોક પ્રાપ્ત થાય, અને નિષ્કામ હોય તો મોક્ષ થાય. તો મર્યાદા માર્ગમાં પણ નિષ્કામ કર્મ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એનું નિરૂપણ કરવામાં આવે છે કે મર્યાદા માર્ગમાં પાછા બે પેટા પ્રકાર થશે. સકામ નિષ્કામ ભેદેન. સકામ નિષ્કામ ભેદથી સકામ કર્મ કરનારા હોય એને સ્વર્ગલોક મળે, અને નિષ્કામ કર્મ કરનારા હોય એને મોક્ષ પ્રાપ્ત થાય. હવે ભક્તિમાં વર્ણન થયું છે કેમ જાણી શકાય? ભક્તિમાં વર્ણન થયું છે કેવી રીતે જાણી શકાય? કે ભગવાનના અર્થી, ભગવાનને માટે જ કાર્ય કરતો હોય, તદર્થી ત્વેક કાર્યતા. ભગવાન જ જેનો અર્થ છે એ પ્રકારે એનું જીવન જીવતો હોય. સર્વ પુરુષાર્થરૂપ અર્થ એના ભગવાન જ છે એવો તદર્થી થઈ અને જીવનયાપન કરતો. એના ઉપરથી ખબર પડે કે આનું વર્ણન ભક્તિ માર્ગમાં થયું છે. ધંધા માટે જીવતો હોય, એ ભોગ વિલાસ માટે જીવતો હોય, પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ માટે જીવતો હોય, તો ભલે એ તિલક ધારણ કરનારો હોય, કંઠી પહેરનારો હોય, સેવા કરનારો હોય, તો પુષ્ટિજીવ ન હોઈ શકે, કદાચ કોઈ ચર્ષણી હોઈ શકે. તો એની જે તદર્થી પ્રવૃત્તિથી જાણી શકાય કે ભગવાન માટે જ, ભગવાન જ જેનો અર્થ છે એવો થઈ અને એ પ્રવૃત્તિ કરતો હોય તો એના ઉપરથી ખબર પડે કે આ ભક્તિમાં વર્ણન પામેલો જીવ છે. અને આ તદર્થીપણું કેવી રીતે જાણી શકાય કે ભગવાન જ જેનો અર્થ છે એવું તદર્થીપણું કેવી રીતે જાણી શકાય? ભજનાર્થ પ્રવૃત્તિતઃ. સેવાની ક્રિયા, સતત સેવામય જીવન હોય એનાથી ખ્યાલ આવે કે ભગવત સેવા માટે જ આ જીવી રહ્યા છે, ભગવાનને સમર્પિત જીવન એ જીવી રહ્યા છે. તો ભજનાર્થ પ્રવૃત્તિથી એનો એ જાણી શકાશે કે ભગવાન એનો અર્થ છે કે કંઈક અર્થ એનો બીજો છે. તો એ ભજનાર્થ પ્રવૃત્તિતઃ. અને આ ભક્તિ માર્ગને સૌથી પહેલાં આશ્રય દ્રઢ કરવો જોઈએ, પહેલાં શરણાગતિ હોવી જોઈએ. સીધા આપણે ઠેકડા મારી જઈને ઠાકોરજી પધારીને આશ્રય દ્રઢ ન હોય. ઘણા ઠાકોરજીની સેવા કરતા હોય પણ જે ઠાકોરજીની સેવા કરે છે એનો આશ્રય કે એનો વિશ્વાસ જ ન હોય. જે પ્રભુની તમે સેવા કરી રહ્યા છો એ તમારો રક્ષક છે, સ્વામી છે, તમારો હિત કરનારો છે, સર્વ પરિસ્થિતિઓમાં એ તમારું સર્વસ્વ અર્થરૂપ છે, એ તમારો ભર્તા છે, સ્વામી છે. એ પ્રકારની ભાવના જો શૈવ્ય સ્વરૂપમાં ન હોય તો સેવા કરે છે પણ એ સેવાનો કોઈ અર્થ રહેતો નથી. શરણાગતિ વિનાની સેવા તો ભસ્મ હોમ તુલ્ય છે. ભસ્મ હોમ કરે છે કે જે ભગવાનનો સેવે છે ચરણારવિંદ, એમાં એને પોતાનો સર્વસ્વનો ભાવ ન હોય. જે ઠાકોરજીની સેવા કરી રહ્યો છે એની પોતાનો રક્ષક છે, સ્વામી છે, હું એનો આશ્રિત છું, જે કાંઈ કરી રહ્યો છે મારા હિતનું કરી રહ્યો છે, એ પ્રકારનો વિશ્વાસ જો સેવ્ય પ્રભુમાં ન હોય તો પછી એ ભજન કરવાની બધી ગમે એટલી સેવા કરે, ગમે એટલા મનોરથ કરે, ગમે એટલી સામગ્રીઓ લગાવે પણ એનો કાંઈ અર્થ રહેતો નથી. એટલે પહેલાં શરણ દ્રઢ કરવું. સેવા મોડી પધરાવવાથી કાંઈ વાંધો નથી, એમાં કાંઈ વાંધો નથી. બહુ જલ્દી સેવા કરીને જલ્દી ભગવત પ્રાપ્તિ કરી લેવી એમ શોર્ટકટ નહીં અપનાવવો જોઈએ. પહેલાં શરણાગતિને દૃઢ કરવી જોઈએ. સેવા મોડી થાય તો કોઈ ચિંતાની વાત નથી. સેવા શરણાગતિ પહેલાં દ્રઢ હોવી એ આવશ્યક છે. તો પહેલાં શરણમાં જવું. શરણમાં કેવી રીતે જવું? મહાપુરુષ દ્વારા જવું. મહાપ્રભુ જેવા કોઈ મહાપુરુષ હોય તો એના દ્વારા આપણે ભગવાનની શરણમાં જવું. પણ એ પ્રાપ્ત ન હોય તો એના પરોક્ષમાં મહાપ્રભુજી તો ભૂતલ ઉપર એમનો અવતાર કાળ નથી, તો હવે એના પરોક્ષમાં શું નિર્ણય કરવો શરણ જવા માટે? તો કે એમાં નિષ્ઠા રાખનારા, તન્નિષ્ઠેરપી સર્વદા, જે મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખે છે
એમના દ્વારા પ્રભુની શરણમાં જવું. શરણનું સ્વરૂપ જાણવું એના માટે કે અહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ દુઃખાનો તથા પાપે ભય કામાદ્ય પૂર્ણે વગેરે દ્વારા દરેક પરિસ્થિતિઓમાં પોતાનો આશ્રય ચલિત ન થાય એટલા માટે શ્રી કૃષ્ણ શરણમ કેત રહેવું. પણ દુઃખને દૂર કરવામાં, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરવા માટે શ્રી કૃષ્ણ શરણમનો ઉપયોગ નથી. પણ દરેક પરિસ્થિતિઓમાં મારો આશ્રય કૃષ્ણ છે એ ભાવને સતત એ બળ મળતું રહે, એ ભાવ હૃદયમાંથી એ દૂર ન થાય એટલા માટે એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ. એ ન્યાયથી કે ત્યારે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમાં બોલતું રહેવું અને એના કરવાથી આપણી શરણાગતિનો જે ભાવ છે દરેક પરિસ્થિતિઓમાં એ બન્યો રહે. એટલા માટે આ શરણ ભાવના સતત કરવી એવી છે આચાર્યચરણની આજ્ઞા છે. તત આ રીતે ભગવદ આશ્રયના સ્વરૂપને જાણીને, શરણાગતિના સ્વરૂપને જાણીને, શરણમાં દૃઢતા કેળવીને ત્યાર પછી તત આશ્રય સંસિદ્ધૌ, આશ્રય સંસિદ્ધ થાય પછી સેવાર્થ તત્સમર્પણમ. હવે સમર્પણનો વિચાર કરવામાં આવે છે. શરણાગતિનો વિચાર કર્યો પછી સમર્પણનો વિચાર કરવામાં આવે છે કે સમર્પણ કરવું, બ્રહ્મ સંબંધ કરવું. કેના માટે કરવું? દોષોને દૂર કરવા માટે બ્રહ્મ સંબંધ કરવું. દોષોને દૂર કરવા માટે બ્રહ્મ સંબંધ નથી, પણ સેવાર્થ સમર્પણ છે. ભગવાનની સેવા કરવા માટે શ્રી કૃષ્ણને સમર્પણ કરવું. સ્વસમર્પણમ. કૃષ્ણ સિવાય કોઈને તમે ગમે એટલા અર્પણ થઈ જાઓ એ સમર્પણ નથી, પણ કૃષ્ણને જ સમર્પિત થવું જોઈએ. કૃષ્ણને જ સમર્પિત થવું જોઈએ. કૃષ્ણ સિવાય ક્યાંય સમર્પણનો ભાવ કેળવવો જોઈએ નહીં. તો એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ સમર્પણના વિષયમાં કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આપણે દેહેન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એ દાર, અગાર, પુત્ર, આપ્ત, વિત્ત, ધન, ઘર બધું જ ભગવાન શ્રી કૃષ્ણની સેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને નિવેદિત કરવું એ આપણું બ્રહ્મ સંબંધ છે, આલોક અને પરલોક સહિત. એના સિવાય ક્યાંય સમર્પણ ગમે એટલું તમે કરો એ સમર્પણ નથી. પછી એ આખું ધન આપી દો, ઘર આપી દો, એ તમારું બધું જ સમર્પણ કરી દો, છતાંય સમર્પણનું સ્વરૂપ તો કૃષ્ણ માટે છે. મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરી છે કે તમે તમારા ઠાકોરજીની સેવા કરો એના માટે સમર્પણ કરો. તો સમર્પણ એ છે, તો સમર્પણનો અર્થ કાંઈક કોઈ સાંકેત્યમ પરિહાસ્યમ જેવું ન થઈ જાય કે સંકેતમાં કંઈક સમર્પણનો કંઈક અર્થ કાંઈક લગાવતો હોય, સંકેત હોય. સમર્પણ શબ્દ ભક્તિ માર્ગીય છે, મહાપ્રભુ સિદ્ધાંતનો કંઈક અર્થ કોઈ કંઈક લગાવતો હોય તો એવા અર્થોમાં ફસાવવું જોઈએ નહીં. આપણો વિષય જ પાછું એ છે કે ન ફસાય. એટલે જ્યાં આવા મુદ્દા આવે ત્યારે મને પણ એમ થાય કે કોઈ ફસાય ન જાય, એટલે પાછું એ સ્પષ્ટતા કરી દઉં કે કોઈ ભાવાવેશની અંદર, ભાવલાવેડાની અંદર કોઈ વંચક જે છે, કોઈ આ સમર્પણનો કંઈક સિદ્ધાંત કંઈક ઉલટો ન સમજાવી દે, એટલે સ્પષ્ટતા કરું છું. અને એ વંચકનું પણ કદાચ હિત થાય એટલા માટે કદાચ કંઈક બહુ સમર્પણનો ભાવ સમજાતો હોય તો એકાદ દેવી પડે તો કાંઈ એમાં ચિંતાની વાત, એકાદ દેવામાં પણ વાંધો નથી કે એનું હિત થાય કે હવે ધ્યાન રાખે બીજે કે બહુ સમર્પણની વાતો આવી ના કરાય. એટલે સમર્પણ એ કૃષ્ણની સેવા માટે હોય છે, કૃષ્ણ માટે હોય તો જ સમર્પણ છે. એટલે સેવાર્થ સ્વસમર્પણમ, એટલે સેવા માટે પોતાનું સ્વ સમર્પણમ, પોતાનું જ પ્રભુ શ્રી કૃષ્ણને સમર્પણ કરે. અને સમર્પણે, આ સમર્પણની અંદર શું થાય છે? જીવ દેહ તત્સંબંધતામપી બ્રહ્મ સંબંધતઃ, બ્રહ્મ સંબંધ કરવાથી કૃષ્ણ સાક્ષાત સંબંધ યોગ્યતા, કૃષ્ણના સાક્ષાત સંબંધની યોગ્યતા પ્રાપ્ત થાય છે. તત્સેવયા સ્વીય સર્વસ્વ વિનિયોગતા, અને એની સેવાની અંદર એ પોતાનું સ્વીય, પોતાનું, જો અન્યનું નહીં, કોઈનું નહીં, સ્વીય શબ્દ વાપરો છે, ધ્યાન આપવું કે સમર્પણ તમે કરો છો ત્યારે તમે પોતાનું નિવેદન ઠાકુરજીને કરો છો, ગામની સત્તાનું કે બીજાની સત્તાનું નિવેદન તમે કરતા નથી. શહેરાઈજી વારંવાર શબ્દ વાપરે છે સેવાર્થ સ્વસમર્પણમ, પોતાનું જ તમે સમર્પણ કરો છો. તમે જ્યાં તમારી મમતા રહેલી છે એનું તમે સમર્પણ કરો છો, તમારી અહંતા અને મમતાનું સમર્પણ કરો છો. બીજા કોઈ વ્યક્તિની અહંતા મમતાને તમે સમર્પિત નથી કરતા. પરિણામે એની વસ્તુ
અન્યની વસ્તુ કે સામગ્રી જે છે સેવામાં તમે એનો વિનિયોગ કરાવી શકતા નથી. એવા પરોપકારી બનવાની જરૂર નથી કે જીવ સેવા ન કરતા બિચારાનો ઉદ્ધાર ક્યારે થાય, એટલે અમે તો એની સામગ્રી લઈને વિનિયોગ કરાવીએ છીએ. હવે તમે એવા એના ઉદ્ધાર કરવાના ઠેકેદાર ક્યાં બની ગયા? ઉદ્ધાર કરવા સમર્થ છે શ્રી ગોવર્ધન ધરણ શ્રી મહાપ્રભુજી, એ સમર્થ છે. તમે બીજાના ઉદ્ધાર કરવા માટે સામગ્રી લઈને ક્યાં ભરાવા માંડ્યા? એટલે જે વસ્તુ તમને લાગુ પડે છે એ હવેલીવાળાને લાગુ પડે છે. જે હવેલીઓ ચલાવીને બેઠા છે ઠાકોરજીના નામના, પાપના ઘડાઓ, પાપના અડ્ડાઓ ઊભા કર્યા છે, પાપે કની લઈએ સૂચા, એ લોકોને પણ આ લાગુ પડે છે કે વૈષ્ણવ લાગુ પડે એમ નહીં. એને પણ સામગ્રી લેવાનો અધિકાર નથી. કાન ખોલીને સાંભળી લેજો. એ લોકોને પણ સામગ્રી લેવાનો અધિકાર નથી. વલ્લભકુલને પણ અન્ય વૈષ્ણવની સામગ્રી ઠાકોરજીના નામે સ્વીકારવાનો કોઈ અધિકાર નથી. અને એવું એને કોઈ પરોપકારી બનવાની, અહીં વલ્લભકુલને પણ એવા પરોપકારી બનવાની જરૂર નથી. સાચા પરોપકારી બનવું હોય તો ઘરે ઠાકોરજી વૈષ્ણવને પધરાવો અને ઘરે પોતાનું સમર્પણ કરે, પોતાનું ઘર દેહ બધાનું સમર્પણ એની સેવામાં કરે. તમે એને ઠાકોરજી પધરાવી દો જો પરોપકાર કરવો હોય તો. એવા કૃપા કરો કે ઠાકોરજી એને પધરાવી દો. એમ મેરો સર્વસ્વ દેત હો, જે આચાર્યચરણે કહ્યું છે કે મેરો સર્વસ્વ દેત હો, એ તમારું જે સર્વસ્વ છે એને આપો અને એની સેવામાં એનો વિનિયોગ કરાવો. આ પરોપકારની વાત છે. ખાલી ધન જ તમે સમર્પિત કરાવો, ખાલી ધન જ ખેંચો, એક જ વાત તમે ધન ખેંચો, તો એ ધન ખેંચવાની પ્રવૃત્તિ છે. વૈષ્ણવ કાંઈક સમર્પણને સમજતા નથી એટલે આપે છે. એટલે હું સમજાવું છું જેટલા અહીં બેઠા છે, આ પુરુષોત્તમ અધિક માસ, અધિકસ્ય અધિક ફલમ એવું છે. આ તો અધિક માસમાં કંઈક અધિક સાંભળવા મળે. કંઈક અધિક માસ છે તો કંઈક અધિક સંભળાવીએ, અધિક મનોરથ કરીએ, તો હું પણ કંઈક અધિક સંભળાવું. કે વૈષ્ણવ પણ સમજી લે કે આવો કોઈ સિદ્ધાંત આચાર્યચરણોએ પ્રકટ કર્યો નથી કે જે આ લોકોને લૂંટવા માટે, પોતાની ધન લાલસાઓની તૃપ્તિ કરવા માટે જે પાપના અડ્ડાઓ ઊભા કર્યા છે એ ધર્મસ્થાન નથી. પુષ્ટિમાર્ગી દ્રષ્ટિએ અધર્મનું સ્થાન છે. એની અંદર દર્શન કરવા જવું એ અધર્મ છે, સર્વથા અધર્મ છે. અધર્મમાં તમે સરખા ભાગીદાર બનો છો તો અધિક માસમાં તમે અધિક ફળ લેવા જતા હો પણ અધિક પાપ કરીને આવો છો. જો એ મનોરથના દર્શનમાં લાઈન લગાવીને ઊભા છો, અધિક પાપ કરો છો. ભાગવત સપ્તાહો થાય છે એમાં તમે બેઠા અધિક પાપ કરી રહ્યા છો. મહાપ્રભુ સાથે તમે છેતરપિંડી કરી રહ્યા છો. જે ઉદ્ધાર શ્રી વલ્લભ કે જે ભૂતલ ઉપર તમારા ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર ખુલ્લા ચરણારવિંદથી 11 વર્ષની અવસ્થાથી એણે એ પરિભ્રમણ કર્યું આપણા માટે, એ વલ્લભની એ પાછળ પીઠ પાછળ ખંજર ભોકી રહ્યા છો. જો તમે આવા હવેલીઓમાં દર્શન કરવા જઈ રહ્યા છો તો શ્રી મહાપ્રભુજીને તમે પીઠ ઉપર ખંજર મારી રહ્યા છો. જે તમારો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દેવી જીવના ઉદ્ધાર માટે જ પ્રયત્ન કરવામાં જેનું અંતઃકરણ લાગેલું છે, એક જ ચિંતા છે કે મારા દેવી જીવો કલિકાલની અંદર ફસાઈ ન જાય, કલિકાલના પ્રભાવથી ગ્રસિત ન થાય. બાકી કોઈ વસ્તુનો આપણે રાગ નથી. એવા આચાર્યચરણ કે મારા વૈષ્ણવ જે છે એ પુષ્ટિમાર્ગી વૈષ્ણવો છે, દૈવી જીવો છે, એ ક્યાંય પણ આ કલિકાલના પ્રભાવમાં ફસાય નહીં. એના માટે આપે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ખુલ્લા ચરણ, ધોતીને ઉપરણો, પર્ણકુટીમાં નિવાસ, એ વનવગડાઓમાં બહારવટિયા મ્લેચ્છોનું શાસન, અનેક પ્રકારના ચોર ડાકુઓનો ભય, હિંસક પશુઓનો ભય, એની વચ્ચે ખુલ્લા ચરણારવિંદથી દિવસ રાત જોયા વગર દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એ આચારચરણ તમારું શું બગાડ્યું છે કે તમે એ માર્ગમાં આવીને પછી એની પાછળ પીઠમાં ખંજર ભોકો? એના કરતાં એમને માનન કરો અને મર્યાદા માર્ગમાં રહો. જો તમને મંદિર હવેલીનો શોખ છે તો મર્યાદા માર્ગની અંદર જ્યાં દેવાલય છે તો મર્યાદા માર્ગને સ્વીકારી લ્યો કે જ્યાં દેવાલયમાં જઈને પૂજા અર્ચના કરવામાં આવે છે. ને પુષ્ટિ માર્ગી પણ, મર્યાદા માર્ગી કોઈ દેવાલય કૃષ્ણમાં જાય તો વાંધાજનક નથી. મર્યાદા માર્ગની અંદર તો ઠાકોરજીને પરાર્થ પ્રતિષ્ઠિત એને કરવામાં આવે, પરાર્થ પ્રતિષ્ઠા કરવામાં આવે કે જ્યાં બધાય માટેના ઠાકોરજી, એ બધાય માટેના, જગત માટેના છે, જગત ઉદ્ધારક છે, જગન્નાથજી છે, દ્વારકાજી છે. જે મર્યાદા માર્ગી જ્યાં પ્રતિષ્ઠા થઈ છે એ કોઈના ઠાકોરજી નથી હોતા, જગત માટે હોય છે. તો તમને એ અનુકૂળ આવતું હોય તો મર્યાદા માર્ગી મંદિરમાં પૂજા અર્ચના કરો. પુષ્ટિ માર્ગમાં આવીને શા માટે આ ગુરાડો ઉત્પન્ન કરો છો? અને કોઈ કહે છે કે મંદિર હવેલી ચલાવનારા દોષી છે. એકલા દોષી નથી. ઘરાકી હોય તો દુકાન ચાલે, ઘરાકનો દુકાન બંધ કરી દે માણસ. તો જે લોકો દર્શનમાં લાઈન લગાવે છે સરખા ભાગીદાર છે. શું કામ સરખા ભાગીદાર છે? કે દર્શન કરવા એને ઘરે સેવા નથી કરવી, એને અહીંયા લાઈન લગાડીને બેસવું છે, એને તૈયાર પ્રસાદ ખાવો છે, ઘરે ઠાકોરજીને ભોગ ધરીને સેવા કરવી નથી. એને તૈયાર પ્રસાદ પૈસા આપો ને પ્રસાદ મળી જાય છે.
એમને આ મઠરી મોહનથાળ આપવા મળી જાય છે, ઘરે ઠાકોરજીને સિદ્ધ કરવામાં બળ પડે છે, ઘરે સેવા કરવામાં બળ પડે છે, પૈસા આપીને મનોરથ કરવો સહેલો પડે છે. તો એ લોકો સરખા ભાગીદાર છે કે ઘરાકી હોય તો ધંધો ખીલે, પણ ઘરાકી નહીં હોય, કોઈ વૈષ્ણવ ઘરમાં સેવા કરશે, પોતાના ઠાકોરજીને પરમાનંદ નિધિરૂપ માનશે, એની સેવા કરશે તો એને જવાનો ટાઈમ નહીં મળે ત્યાં, તો પછી આવા ધંધા ચાલશે નહીં, તો પછી બીજા કંઈક ધંધા ગોતશે, પણ આ ધંધો બંધ કરશે. દુકાન ન ચાલે, આપણે કંઈ દુકાન કરી ન ચાલે શું કરવું, કે બીજો ધંધો ગોતીએ, કંઈક ટ્રાય કરી, બીજો કંઈક ગોતીએ. હવે છે ભીડની લાઈન થાય છે, કચડાઈ જાય છે, એ ઝઘડા થાય છે, પાર્કિંગના પ્રોબ્લેમ થાય છે, ક્યાંક ને ક્યાંક થાય છે. ક્લિષ્ટો ભવતી સર્વદા. તો ગોબરથી આખા 150 મણ ગોબરથી આખા મંદિરને લીપવામાં આવે. પણ આને આપણે પૂછવું પડે કે મંદિર હવેલી ચલાવનારાને કેટલું લીપવું પડશે, કારણ કે ચાંડાલ તુલ્ય થઈ ગયો, બ્રાહ્મણ કુલમાં જન્મેલો હોવા છતાં ચાંડાલ બની ગયો જો ભગવાનના નામનો વિક્રય કરે તો. અને ભગવાન કહે છે કે મને વેચો તો આખા ત્રિલોકને વેચી નાખ્યું, આખું બ્રહ્માંડને વેચી નાખ્યું, એવો પાપી છે. શાસ્ત્રકાર કહે છે કે અપી કામાતુરો જના એકામ રક્ષતી માતુર. તો એકામ રક્ષતી એ માતર, એ માતાની તો રક્ષા કરે જ છે. એ ગમે એવો કામાતુર હોય પણ એક માતાને તો છોડી દે, પણ જેને ભગવાનને પણ છોડ્યો નહીં તો આના જેવો કહેવાય, માતૃગમનનો દોષી કહેવાય. અધિકસ્ય અધિક ફલમ. હા, અધિક માર્ગની અંદર અધિક સંભળાવ્યું. શાસ્ત્ર વચન છે, મારું ઘરનું નથી. શાસ્ત્ર કહે છે કે ભગવાનને વેચો તો ત્રિલોકને વેચી નાખો. ને અપી કામાતુરો જ ને એકામ રક્ષતી માતર. ગમે એવો કામાતુર માણસ હોય માતાને તો છોડી દે ને. તો જેણે ભગવાનને પણ ન છેડ્યો, એના નામને પણ ન છેડ્યું, એ તો એવો વ્યક્તિ જે છે કે પોતાની ધન લીપ્સા, એ ધન લાલસામાં એટલો બધો લોલુપ બની ગયો કે પોતાના સર્વ સ્વરૂપ મહાપ્રભુજી એની પર પધરાવ્યા, એને પણ વેચી નાખ્યા, એની ઘરાકી લગાવી દીધી. એટલે આ પ્રકારની વાત છે કે સમર્પણ આશ્રય સિદ્ધ થયે ઘરમાં ઠાકોરજીને પધરાવો અને એની સેવા કરો, અને એના માટે જ બ્રહ્મ સંબંધ થાય છે. બ્રહ્મ સંબંધ પછી એક જ કર્તવ્ય છે, એ કૃષ્ણની સેવા કરવી. અને જો તમે પોતાનું સર્વસ્વ નિવેદન કરો છો, આ બધાને લાગુ પડશે કે સર્વસ્વ પોતાનું જ ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરાય, એ પોતાનો જ વિનિયોગ કરાવી શકો, અન્યની સત્તા તમે ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરાવી શકતા નથી. ગમે એવા નિધિ સ્વરૂપ બિરાજતા હોય, ગમે એ બિરાજતું હોય, કે ગમે ગુરુપદમાં તમે રહ્યા હો, પણ અધર્મ છે કે જો તમે અન્યની સત્તા સેવા માટે સ્વીકારતા હો, રાજભોગને પલનાને, હિંડોરાને પલનાને, રાજભોગને, કુંવારાને, છપ્પન ભોગને, આ બધા રીતે પૈસા સ્વીકારાતા હોય તો અહીં મોટું પાપ થઈ રહ્યું છે, અધર્મ થઈ રહ્યો છે. પણ સમર્પણનો સાચો અર્થ સમજી જાઓ. તમારાથી બને એવી સેવા તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવીને કરો, અને તમારાથી જે રીતે બને એ રીતે પણ તમે એને સમર્પિત થઈને રહો. બસ તમે કૃતાર્થ થઈ ગયા. ખાલી ગુંજામાલા, જલની જારીજી અને રસોઈ થાય, રોટી શાક ભોગ ધરો, સેવા થઈ ગઈ. આમાં ક્યાં મોટી વાત છે? સેવા મહાપ્રભુ એવી નથી બનાવી કે તમે ન કરી શકો, કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે, કે એ તો હવેલીઓમાં જ સેવા થઈ શકે, બહુ વૈભવથી જ થઈ શકે, એવો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ કરેલું નથી. મહાપ્રભુજીએ કીધું જો ધન હોય તો વિશેષ તમે કરો, પણ ન હોય, તમારી સામર્થ્ય ન હોય તો સૂક્ષ્મ સેવાના પ્રકારથી પણ સમર્પિત થઈ શકાય છે. સંદાસજી નવનીત પ્રિયાજીના વસ્ત્રજીની સેવા કરે છે. કોઈને આપે હસ્તાક્ષરજી પધરાવી દીધા છે, તો ખાલી હસ્તાક્ષરને ખાલી એ સેવા કરે છે. મહાપ્રભુજી સૂક્ષ્મ સેવાના પ્રકારો જે વિશેષ એમને અવકાશ નહોતો, તો વસ્ત્રજીની સેવા પધરાવી, હસ્તાક્ષરજીની સેવા પધરાવી છે. આપે શ્રી મહાપ્રભુજી પોતાના પાદુકાજીની સેવા પધરાવી છે. તો આપે ગમે એ રીતે સેવા માર્ગની અંદર જીવોને જોડ્યા છે, કે સેવાથી જ આપણું કલ્યાણ છે, કોઈ પણ રીતે જોડ્યા છે. તો એ સેવામાં આપે આ વસ્ત્ર સેવાનો પ્રકાર આપે કરેલો છે, કે ઠાકોરજીના પ્રસાદી વસ્ત્રજીની પણ સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે. તો સેવાને એવી બધી ડરાવવાની આવશ્યકતા નથી. લોકો ડરી ગયા છે સેવાથી, ભગવત સેવાથી. એમાં બધાનું યોગદાન છે. સેવા કરનારા બીજાને સેવા માટે પ્રોત્સાહન આપવાને બદલે ડરાવ્યા છે, અરે તમારું કામ નહીં. તો કે મારે સેવા કરવી, અરે તારે કામ નહીં. એક વૈષ્ણવ મારે ઠાકોરજી પધરાવા, ઠાકોરજીનો પાટોત્સવ કર્યો, એટલે મેં એમને એમ કીધું કે સખડી ભોગ ધરો ને, શા માટે આ મિશ્રી ભોગથી શરૂઆત કરવી? તો કે આપ કહો તો અત્યારે સખડી ધરીએ, આપ બતાવી દેજો બધું કેમ કરવાનું, મને તો કાંઈ વાંધો નથી. સખડી આપ કહેતા હોય. ત્યાં બાજુ મહાનુભાવ બેઠા હતા કે રહેવા દેજે, મારી સામે જ અમારા બેની વાત વચ્ચે કૂઈ દો. એ મારી સાથે વાત કરે, તને બોલાવતો નથી.
તો વચ્ચે બોલ્યો, અરે રેવા દેજે કે 10 વર્ષ તો તને હાથ ખાસા કરતાં શીખતા 10 વર્ષ થાય. મેં કીધું કે હાથ ધોવામાં એવી શું કલા છે કે 10 વર્ષ લાગે? અને તમે કેવા હાથ ધોવો છો એ મને ખબર છે. તમે કેવા હાથ ધોવો છો, પણ એટલું બધું ડરાવી દો એમ કે તો રહેવા દો કે સખડી નથી ધરવો. અરે ભાઈ સખડીમાં હાથ ધોવામાં કે 10 વર્ષ લાગશે કે શીખતા હતા 10 વર્ષે હાથ ધોતા. તો પછી હવે ભોગ ધરવાનું ક્યારે શરૂ કરે? હાથ ધોતા 10 વર્ષે શીખે તો ભોગ ધરતા ક્યારે શીખે? ઓલો તો ડરી ગયો કે હવે નહીં સખડી. પછી તો મેં કેટલું એને મનાવ્યું કે ભાઈ કાંઈ નથી, એ તો બોલે, આવા લોકોના આ જ કામ છે, વચ્ચે કૂદવાનું કામ. પણ કે નહીં, હવે આપણે વિચાર કરો, સખડી નહીં થાય, હજી વાર લાગશે. તો મારે વિચારવું પડશે કે આ તો બહુ કઠિન લાગે બધું. પછી ફસાઈ જાઉં તો આપણે ઠાકોર બધા હું ફસાઈ જાઉં પાછો. આટલી વાર વિચાર ફરી ગયો. આ વચ્ચે કૂદા મહાનુભાવ. મેં કીધું આવા લોકો જે છે કે એ બીજાને પણ આગળ ન આવવા દેવા, પણ આપણા સંઘથી કોઈ વૈષ્ણવ થાય. આપણે ઉલટાને એમ કહેવું જોઈએ કે બાવા ભલે પધારી જાય પણ હું તો અહીંયા છું, જે કાંઈ જરૂર પડે અમે કહેજો, અમે શીખવાડશું, અમે ઊભા છીએ, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આનંદથી ઠાકોરજી પધરાવો, અમારથી જે બનશે સહયોગ કરશું. તો હજી ઓલાને હિંમત આવે તો એટલે કે 10 વર્ષ તો તને હાથ ખાસા કરતાં શીખતા 10 વર્ષ થશે. એ મને પણ વિચાર થઈ ગયો કે આપણને બરાબર આવડે જ કે નહીં હાથ ધોતા. 10 વર્ષ તો આપણે શીખા નથી. મેં કીધું કે મને આવડે છે કે નહીં, મને વિચાર થઈ ગયો કે 10 વર્ષ તો મને લાગે એવા હાથ તો હું નથી ધોતો કે 10 વર્ષ લાગે. અને સાચી વાત કહું તો પ્રસાદ લઈને કોઈ પાવડર, સાબુ કે રાખ કે માટીથી પ્રસાદ લઈને કોઈ હાથ ધોતું નથી, તો એના હાથ સદૈવ જૂઠણ છે. જે પ્રસાદ લઈને ચિક્કાસ ન નીકળે, ચિક્કાસ હાથેથી આપણે પ્રસાદ લઈએ છીએ ને, ચમચીથી તો નથી લેતા, આપણે બધા લઈએ છીએ તો હાથેથી લઈએ. અને આપણે તો ઘી તેલનો મારો હોય, હાથ આપણો પ્રસાદ એવો હોય, ઘી તેલનો મારો હોય, પછી હાથમાં તો બધું ચોઈટું હોય ને ખાલી આમ કરી નાખીએ તો ચિકાસ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી હાથ તમારો જૂઠણ છે. તો મને તો કોઈ નથી લાગતું કે કોઈ પણ જૂઠાવતી વખતે ત્યાં રાખ, માટી, સાબુ કે જે કાંઈ અત્યારની પરિસ્થિતિમાં રાખવામાં આવતો હોય, પાવડર કોઈ રાખતા હોય, ગમે એવા મહાનુભાવ, એ મને ખ્યાલમાં આવતું નથી. પણ બધાને જૂઠણ, એટલે જૂઠણ તો આવેલું જાય છે. એટલે કહ્યું દરવાજા ખુલ્લા ને ખાડે ડૂચા. તો આ જૂઠણ ચાલ્યું ને એ હાથ સામગ્રીમાં લાગ્યું ને ગમે લાગ્યું, જૂઠણ નિવૃત્ત જ નથી થયું એનું. જ્યાં સુધી રાખ માટીથી ધોવે નહીં ત્યાં સુધી જૂઠણ હાથ તો જૂઠણ જ છે. જૂઠણ તો બધે ચાલ્યું, બધું અધરામૃત એનું. તો એ તો ચાલ્યું. તો ઓલાને શું કામ એટલો બધો ડરાવો? તમે તો બરાબર ધોતા નથી ભાઈ. આને એટલો બધો બીજા નવાને શું કામ ડરાવી દો છો કે હાથ ધોતા આટલો ટાઈમ લાગે? આપણે ક્યાં બરાબર ધોઈએ છીએ કોઈ હાથ? એટલે આપણે બરાબર ધોતા નથી હાથ. અને ઓલાને એટલું ડરાવી દઈએ કે સેવામાં તો આ બહુ કઠિન છે, હાથ ધોવાનું તો બહુ કઠિન છે. તો હાથ ધોવા જરૂરી, ખાસા શુદ્ધિ રાખવી જરૂરી, પણ બીજાને એટલો બધો આચારથી ડરાવી દેવો એ આપણું કાર્ય આપણને શોભે નહીં. ભગવદીજનોને, વૈષ્ણવજનોને આવું શોભતું નથી. આપણા સંઘથી કોઈ વૈષ્ણવ થાય, તુજ સંઘ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, એમ દયારામભાઈ કહે છે. તારા સંઘથી જો કોઈ વૈષ્ણવ થાય ત્યારે તારી વૈષ્ણવતા સાચી, કે તારો કંઈક સંઘ બીજાને એવો લાગે કે જે ભગવદ માર્ગમાં આગળ વધે. એટલે વૈષ્ણવ ઘરે સેવા કરતો થાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વૈષ્ણવ ઘરે સેવા કરવા માંડે, પોતાનું સર્વસ્વ પોતાના ઠાકોરજીને જાણે, એનો સેવક થઈને રહે, એમાં ચિત્ત રાખતો થઈ જાય અને મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરે, પછી કોઈ પણ વિકૃતિ આ માર્ગમાં રહી શકે નહીં. કોઈ સંશય કરવાની જરૂર નથી, કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાની જરૂર નથી. આપણે આપણા માર્ગ ઉપર સાચી રીતે ચડી ગયા છીએ. બીજાને જે થવું હોય થાય, દુનિયામાં જે થવું હોય થાય. આપણે ખૂબ આનંદથી આ કલિકાલની અંદર પણ ખૂબ સુંદર આનંદ, પુષ્ટિ માર્ગનો સાચો આનંદ આપણા ઠાકોર સાથે લઈ શકીએ. આપણને કોઈ નડવાનું નથી, કોઈ બાધા કરવાનું નથી. એટલે આ બે વસ્તુ જો સમજાઈ જાય કે આપણા ઘરની અંદર આપણે સેવા કરવાની છે અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો છે, બહુ સરળ વસ્તુ છે. પછી કોઈ ગમે એમ કહે ને, એક બાલક આમ પ્રવચન કરે ને બીજા આમ કરે ને, જેમ કરવું એમ કરે ને 10 પ્રવચન કરે, પણ આપણે કે સિદ્ધાંત આ છે એ પકડાઈ ગયું. પછી ગમે એટલા કોઈ ભાષણ કરે, ગમે એવા પ્રવચન આપે, ગમે એવો બાપો આવીને ભાવના બતાવે, પણ નહીં એટલે નહીં. મારા ઠાકોરજી મારું સર્વસ્વ છે એટલું સમજાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. બહુ સરળ વાત છે પુષ્ટિ માર્ગમાં સમજવાનું. એટલે પણ વંદન કરવાનું મન થાય હરિરાયજીને આ ગ્રંથ જોઈને. અને અનિરુદ્ધલાલજી મહારાજશ્રી પણ ખૂબ સુંદર 2 છાંટ લખી છે. તો ખરેખર આપણે પણ એમ થાય કે એમને પણ સતત આપણા ઉપકાર છે આવા મહાપુરુષોના, કે જેમણે લખી દીધું. બોલવું તો હજી ફરી જવાય, પણ
લખેલું, એમના પાછળથી પણ હજી આ ગ્રંથો આપણે વાંચન કરી રહ્યા છે, આપણે ભાષાંતર કર્યું છે. આગળ આવશે ત્યારે બતાવું કેવું સુંદર ત્યાં ટાંક મારી દીધી છે. એટલે પોતાના સર્વસ્વનું નિવેદન સેવામાં કરી અને સેવા કરે તો તમારા ઘરની અંદર પરમાનંદરૂપ નિધિ પ્રકટ થઈ જશે. તમારા ઘરની અંદર પરમાનંદની નિધિ, આનંદ કી નિધિ નંદકુમાર, એના ગુણગાન ગાતા થઈ જાઓ, એમાં ચિત્ત રાખતા થઈ જાઓ, એને સર્વસ્વ સમર્પણ કરીને જો સેવા કરો તો તમારા ઘરની અંદર પરમાનંદરૂપ નિધિ, પરમાનંદનો ખજાનો, કૃષ્ણો અક્ષય સ્વતઃ કૃષ્ણ પ્રકટ થઈ જશે. હવે કૃષ્ણ પ્રકટ થઈ જાય પછી દુનિયામાં જે થવું હોય થાય. તો જ્યારે તમારા ઘરની અંદર કૃષ્ણ પ્રકટ થઈ જશે, તમારી સાથે રહેવા માંડશે, પછી કોણ તમને બાધા કરી શકવાનું છે? પછી ગમે એટલા ભાષણ જઈને જીકવા હોય એટલે ભાષણ જીકે, જેટલા છપ્પન ભોગ કરવા એટલા કરે, જેટલી હવેલી ખોલવી એ ખરે. આપણે તો સેફ થઈ ગયા. દરેક વૈષ્ણવ આ રીતે પોતાના ઘરમાં સેવા કરતો થઈ જાય, એમાં પોતાના ઠાકોરજીનું સર્વસ્વ માનતો થઈ જાય કે આ જ મારું સર્વસ્વ છે, અને મહાપ્રભુજીના ગ્રંથોનું સ્વાધ્યાય કરતો થઈ જાય, એનું પુષ્ટિમાર્ગી જીવન ખીલી ઉઠે. હજી હું આશાવાદી છું, હજી મને આશા છે કે કહેતા રહીશું ક્યારેક પુષ્ટિમાર્ગી જીવ હશે, એની અંદર પુષ્ટિમાર્ગી પણ અસર આવેશ મહાપ્રભુજીની વાણીથી દૂર થઈ જશે, પાછું એનું પુષ્ટિ પણ જાગૃત થઈ જશે. એટલે બે આશાવાદ મને મળ્યા એટલે એમ થયું કે નહીં, પરિવર્તન તો આવે, મોડું આવે, કોઈમાં પણ આવે ખરું એટલે આપણો ઉત્સાહ વધે કે નહીં હજી સંભળાવવું જોઈએ, હજી સારું સંભળાવવું જોઈએ. તો આના પછી પણ આપણે વિચાર છે કે હરિરાયજીનો બીજો એક ગ્રંથ પણ સંભળાવવો છે પછી, કારણ કે હજી આને સંભળાવવું જોઈએ. તો હરિરાયજી આનાથી પણ આગળ, હરિરાયજી કામાખ્ય દોષ વિવરણમ, એ આપણે પણ એનો પણ સ્વાધ્યાય કરશું કે હરિરાયજીના એ ગ્રંથો કે જો આ વાણી, આચાર્યોની વાણી જે છે એની અસર તો થવાની છે, મોડી થાય વહેલી થાય, એટલે પણ થશે ખરું. આપણો બધાની અંદર પુષ્ટિ, જો આપણે જીવ હશું તો પુષ્ટિમાર્ગીપણું ક્યારે જાગૃત થાય એનો કેટલો અંતરાય છે, આચાર્યચરણ ક્યારે વિચાર્યું છે, પણ થશે અવશ્ય. આપણે કરતા રહીએ સ્વાધ્યાય. તો કેટલો સુંદર હરિરાયજી આજ્ઞા કરે છે કે તમે પોતાનું સર્વસ્વ ઠાકોરજીને વિનિયોગ કરાવ્યું અને એ રીતે ઘરમાં પધરાવીને તમે સેવા કરો છો, તમારી અંદર પરમાનંદનો નિધિરૂપ એ કૃષ્ણ સ્વતઃ પ્રકટ થઈ જશે, અક્ષય. આ ખજાનો એવો છે કે તે કોઈ દી ખૂટશે જ નહીં. આનંદનો ખજાનો એવો છે કે જેટલો આનંદ લેવો એટલો લો, એ ક્યારેય પણ એ આનંદ ઓછો નહીં થાય, એવો અક્ષય પરમાત્મા સાક્ષાત કૃષ્ણ ત્યાં પ્રકટ થઈ જશે. અતસ્તુ, પણ હવે વાત શરૂ થાય છે કે આવી પરમાનંદ નિધિ પ્રાપ્ત થઈ ગઈ, લોટરી લાગી ગઈ, ખજાનો ઘરમાં આવી ગયો, પણ હવે જ વાત શરૂ થાય છે કે હવે સાવધાની રાખવાની છે, આ ખજાનાનું રક્ષણ કરવું પડે. ખજાનો તો આવી ગયો પરમાનંદની નિધિ,